આજના પીરિયડની અંદર અમુક વસ્તુ તમારે સાથે લઈને બેસવાનું છે, જેમ કે સ્કેલ, પેન, પછી ગોળ કરવા માટે આવું કોઈ સાધન અથવા બંગડી, શાર્પનર, ઇરેઝર અને એક પેન્સિલ. આટલી વસ્તુ જ્યારે હું કહું એ સમય દરમિયાન તમારે મારી સાથે દોરવાનું છે, પરંતુ હું કહું ત્યારે અત્યારે માત્ર તમારે સમજવાનું છે. એ છે કે લેન્સ કોને કહેવાય. ઉદાહરણ રૂપે સમજી લો કે લેન્સ અર્થાત શું થાય, તો કે એક પારદર્શક ભાગ, અને કેવી રીતે બનાવવાનો તો હું તમને એ શોર્ટમાં સમજાવું. હજી તમારે કશું દોરવાનું નથી, ખાલી સમજવાનું છે. ધારો કે મેં આ ગોળ કરવાનું સાધન લીધું, આમ હવે હું આના વડે એક મેં રાઉન્ડ કરું છું, શેપ આમ ગોળ કર્યું આવી રીતે. તમારે એવું માનવાનું છે કે આ એક કાચનો ગોળો છે. એવી જ રીતે હું અહીંયા એક બીજો એવો કાચનો ગોળો છે એને દર્શાવું છું. આમ આ પણ એક બીજો કાચનો ગોળો છે, એટલે બે ગોળા થયા તમારી પાસે. આ ગોળો છે તો ધારો કે એમનું કેન્દ્ર અંદાજિત અહીંયા હોય, અને એવી રીતે આ ગોળો છે તો એમનું કેન્દ્ર અંદાજિત અહીંયા હોય. હવે આપણે શું કર્યું, બે કાચના ગોળા લઈને બેને મિક્સ કરી દીધા. આવું બને નહીં કોઈ દિવસ, પરંતુ સમજવાનું છે. ખાલી મિક્સ કરી દીધા તો એટલો ભાગ એનો બેનો ભેગો થઈ ગયો. ગણિતની ભાષામાં કહું તો છેદગણ. હવે આ એટલો ભાગ જ આપણે જોતો છે, તો આ ફરતો ભાગ ને આ ફરતો ભાગ આપણે કાઢી નાખીએ છીએ. હવે આપણી પાસે આકૃતિ છે આ રીતની બને. વધારાનો ભાગ કાઢી નાખો, વધારાનો ભાગ કાઢી નાખો. હવે આ જે લેન્સ છે ને એ બે ગોળામાંથી બન્યો છે, એક આ બાજુનો ગોળો અને એક આ બાજુનો ગોળો. તો લેન્સ છે એ જે ગોળામાંથી બન્યો છે ને, ગોળાનું કેન્દ્ર આ, એને કહેવાય છે વક્રતા કેન્દ્ર સી. એવી રીતે લેન્સની આ સપાટી છે એ બીજા ગોળામાંથી બની છે, તો એમને પણ આપણે કહીશું વક્રતા કેન્દ્ર સી. ધારો કે આ સપાટી પહેલી છે એમ માનો, સપાટી નંબર 1 આ, સપાટી નંબર 2 આ. તો સપાટી નંબર 1 જે ગોળામાંથી બની છે તેના વક્રતા કેન્દ્રને કહીશું C1. આ છે આ સપાટી છે, બીજી સપાટીવાળો ગોળો છે, તો એને આપણે કહીશું C2. હવે આ લેન્સ છે ને, લેન્સ એનું એકદમ મધ્ય બિંદુ આપણે ધારીએ તો અંદાજિત અહીંયા આવી શકે ને અંદરના ભાગમાં, એને આપણે કહીશું ઓપ્ટિકલ સેન્ટર O. હવે આપણે ધારવાનું છે એવી એક કાલ્પનિક રેખા, કે કાલ્પનિક રેખા વક્રતા કેન્દ્રમાંથી અને ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થાય છે આમ. તો આ થઈ મુખ્ય અક્ષ આમ. તો બંને વક્રતા કેન્દ્ર અને ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થતી આ રેખા છે એને આપણે કહીએ છીએ મુખ્ય અક્ષ. આ છે C1 C2, વક્રતા કેન્દ્ર 2 છે, કેમ કે આને બે સપાટી છે. હવે આની અંદર ઓર એક બાબત લઈએ. ધારો કે આપણે આ બાજુ ટોર્ચ રાખી એમાંથી પ્રકાશના કિરણો આપાત કરીએ છીએ. હવે સમજો કે આ બાજુથી ટોર્ચથી પ્રકાશના કિરણો આપાત કર્યા આમ. આ જે આપાત થતા કિરણો છે ને એ અહીંથી વક્રીભવન પામશે, અને વક્રીભવન પામીને અહીંયા એક બિંદુ ઉપર अपने आप ભેગા થાય છે. તો આપણે ત્યાંથી એમને આ બિંદુ પર લાવીશું. એ આ બિંદુ ઉપર ભેગા થયા એને આપણે કહીશું મુખ્ય કેન્દ્ર F. જો અહીંથી આપાત કર્યા તો અહીંયા ભેગા થયા, એમ જો અહીંથી આપાત કરો તો આ બાજુ ભેગા થાય. તો ધારો કે એ બિંદુ અહીંયા ક્યાંક હશે, તો અહીંયા પણ મુખ્ય કેન્દ્ર એક F હશે. ધારો કે આ C1 છે તો આ F1 છે, તો આ છે એનું નામ આપશું F2. હવે જેવી રીતે અરીસામાં બધા અંતરો P થી માપવામાં આવતા, એમ અહીં બધા અંતરો ઓપ્ટિકલ સેન્ટર O થી માપવાના. ધારો કે આને આપણે મધ્યમાં માનીએ તો આને બે બાજુ F છે, એક અહીંયા છે એક અહીંયા છે, તો બે F છે તો બે કેન્દ્ર લંબાઈ બનશે, અને બે વક્રતા કેન્દ્ર છે તો બે વક્રતા ત્રિજ્યા બનશે. અર્થાત એક મુખ્ય કેન્દ્ર F અહીંયા છે, એક વક્રતા કેન્દ્ર અહીંયા છે,
એક મુખ્ય કેન્દ્ર અહીંયા છે, બીજું વક્રતા કેન્દ્ર અહીંયા છે. તો ઓપ્ટિકલ સેન્ટર O થી આ તરફનો જે F છે એને કહીશું કેન્દ્ર લંબાઈ સ્મોલ f. કેન્દ્ર લંબાઈને સ્મોલ f કહેવાય. એવી જ રીતે આ ઓપ્ટિકલ સેન્ટરથી આ F સુધીનાને પણ કહીશું કેન્દ્ર લંબાઈ સ્મોલ f. એવી રીતે ઓપ્ટિકલ સેન્ટર O થી વક્રતા કેન્દ્ર C સુધીની જે અંતર છે એને કહીશું કેન્દ્ર વક્રતા ત્રિજ્યા r. એવી રીતે આ ઓપ્ટિકલ સેન્ટર O છે ત્યાંથી આ C સુધીના અંતરને કહીશું વક્રતા ત્રિજ્યા r. વક્રતા ત્રિજ્યા છે ને અહીંથી એનું અંતર, એની બે વ્યાખ્યા આવે કે ભાઈ આખો ગોળો છે કે આ જે લેન્સ છે એ જે ગોળામાંથી બન્યો છે, લેન્સની સપાટી જે ગોળામાંથી બની છે, ગોળાનું કેન્દ્ર એટલે વક્રતા કેન્દ્ર, બરાબર. અથવા એમ કહી શકાય કે આ જે આખું જે ગોળો છે, લેન્સ જે ગોળામાંથી બન્યો છે, ગોળો એમની ત્રિજ્યા છે એને પણ વક્રતા ત્રિજ્યા કહેવાય. એમ ન કરવું હોય તો O થી C સુધીના અંતરને વક્રતા ત્રિજ્યા કહેવાય. કેન્દ્ર લંબાઈ કોને કહેવાય? તો કે પ્રકાશના કિરણો આપાત કર્યા, વક્રીભવન પામી એક જગ્યા ઉપર ભેગા થયા છે તો તે મુખ્ય કેન્દ્ર છે. મુખ્ય કેન્દ્ર અને O વચ્ચેના જે અંતર છે એને કહેવાય છે કેન્દ્ર લંબાઈ. પછી O શું છે? તો કે લેન્સના મધ્ય બિંદુની કહેવાય ઓપ્ટિકલ સેન્ટર O, અથવા એને તમે પ્રકાશીય કેન્દ્ર પણ કહી શકો છો. બીજી વાત કહી દઉં તમને હું કે તમારે છે ને લેન્સની વચ્ચે એકદમ આછી એવી લીટી રાખવાની. આવી લીટી એટલા માટે રાખવાની કેમ કે પ્રકાશના કિરણો છે ને અથડાઈને તો બધા એક સાથે અહીંથી એન્ટર થઈને વક્રીભવન પામે ને તો બધા એક સાથે અહીંથી વાંકા વળવા જોઈએ. આછી એવી, ધારો કે તમે કદાચ મને બતાવો ને તો મને દેખાવી ન જોઈએ, તમને જ ખબર હોવી જોઈએ, ગુપ્ત એકદમ આછી એવી લીટી છે તમારે રાખવાની. અને એને તમે મધ્ય રેખા પણ કહી શકો છો, લેન્સની મધ્ય રેખા. આવી રીતે. એવી જ રીતે તમારે આ છે લેન્સ જે બને છે ને એ લેન્સને કહેવાય છે બહિર્ગોળ લેન્સ. હવે એવી જ રીતે અંતર્ગોળ લેન્સ પણ આવી શકે. ધારો કે તમે અહીંથી એક આમ ચાપ મારો છો, એવી જ રીતે બીજી જે ચાપ છે અહીંથી આમ મારો છો, આમ જે અંદરની તરફ વક્ર છે, અંદરની તરફ એની સપાટી વળેલી છે. પછી તમે અહીંથી આમ આને દોરો છો, અહીંથી આમ આને દોરો છો, તો આ જે તમારી પાસે બને છે એને કહેવામાં આવે છે અંતર્ગોળ લેન્સ. આમ, બરાબર. અને આ જે છે કે નહીં, આ એનું અંદરનું બિંદુ એને કહેવાય ઓપ્ટિકલ સેન્ટર O. પછી ધારો કે આ કોઈ ગોળામાંથી રચના થયેલી છે એમ સમજો, તો અહીંયા કોઈ દૂર આપણે ધારીએ છીએ કે ધારો કે અહીંયા વક્રતા કેન્દ્ર C છે. હવે આ તમે જેટલું અંતર રાખો ને, ધારો કે મેં 4 સેન્ટીમીટર, તો આ બાજુ તે 4 સેન્ટીમીટર દૂર જ તે વક્રતા કેન્દ્ર C હોય અહીંયા. એવી જ રીતે બંનેમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખા કે જેને આપણે કહીએ છીએ મુખ્ય અક્ષ. એવી જ રીતે જો આની અંદર તમે આ તરફથી પ્રકાશના કિરણોને આપાત કરો છો તો એ પ્રકાશના કિરણો છે આવી રીતે એન્ટર થાય છે. તો હવે એ પ્રકાશના કિરણો છે ને એ આમાં કેમ આવી અને ભેગા થઈ જતા, તેમ આવી આનામાં ભેગા નહીં થાય, આમાં છૂટા પડી જશે. તો એ કેવી રીતે છૂટા પડશે? તો કે આવી રીતે છૂટા પડશે. અહીંથી આમ, આ જે પ્રકાશનું કિરણ છે અહીંથી આમ વહી ગયું, પછી આ જે પ્રકાશનું કિરણ છે અહીંથી આમ વહી ગયું, અહીંથી જે પ્રકાશનું કિરણ છે અહીંથી આમ વહી ગયું. એટલે આ દિશામાં, આ દિશામાં, આ દિશામાં, આ દિશામાં છૂટા પડી ગયા, ભેગા જ નથી થતા. તો જો છૂટા પડી જાય, ભેગા ન થાય, તો આપણે એને સ્કેલ વડે લઈ અને પાછળના ભાગમાં પરાણે ભેગા કરવાના. પરાણે અર્થાત પાછળ ખેંચવાના. બધા પાછળના ભાગમાં ભેગા થાય છે, જ્યાં ભેગા થાય છે ત્યાં મુખ્ય કેન્દ્ર F હોય. એવી જ રીતે જો અહીંથી આપાત કર્યા તો અહીંયા F મળે, એમ અહીંથી આપાત કરો તો આ બાજુ F મળે. પણ હું તમને એક વાત કહી દઉં કે જો આ F અને C નું અંતર A, આ F અને O નું અંતર A, આ F અને O નું અંતર A, આ F અને C નું અંતર A બધા સરખા હોવા જોઈએ. રીતે અહીંયા F અને C નું વચ્ચેનું અંતર, F અને O વચ્ચેનું અંતર, O અને F વચ્ચેનું અંતર, F અને C વચ્ચેનું અંતર એ બધા સરખા હોવા જોઈએ. આની અંદર પણ તમારે આછી એવી લીટી પાડવાની છે. તમારે આવી રીતે 1 2 3 બહિર્ગોળ લેન્સ, 1 2 3 અંતર્ગોળ લેન્સ દોરવાના છે. એનું કારણ છે કે આના વડે આપણે એવા 3 કિરણો વિશે શીખવાનું છે જે 3 કિરણો વડે આપણા બધા પ્રતિબિંબ પાડી શકશું. યાદ એ રાખવાનું કે આ જે લેન્સ તમે દોરો છો એમની વચ્ચે એક આછી એવી લીટી રાખી દેવાની છે. આમ આછી એવી લીટી રાખશું.
પછી બીજું યાદ એ રાખવાનું કે આમ આડી છે એ મુખ્ય અક્ષ બનશે, આવી રીતે મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ છે ને એની વચ્ચે અને લેન્સની પણ વચ્ચે એકદમ આવશે ઓપ્ટિકલ સેન્ટર O. હવે અહીંયા થોડાક હું નિયમ બદલાવું છું અને બદલે છે પણ. ધારો કે તમે અહીંથી 1.5 સેન્ટીમીટર એક ટપકું કર્યું, હવે એ ટપકાથી 1.5 સેન્ટીમીટર બીજું ટપકું કર્યું, એટલે કે આ બેની વચ્ચે 1.5 સેન્ટીમીટર ને આ બેની વચ્ચે 1.5 સેન્ટીમીટર. યાદ રાખો માપવાનું છે અહીંથી નહીં, આ બંને. એવી જ રીતે 1.5 સેન્ટીમીટર આ અને ત્યાંથી 1.5 સેન્ટીમીટર આ. તમને એમ લાગે 1.5 નહીં મારે 2 રાખવું છે તો બી કાંઈ વાંધો નહીં. હવે અહીંથી આ અંતર છે ને એ F, એને કહેવાનું F1. એવી જ રીતે આ બાજુ જે છે ને એને તમારે કહેવાનું છે F2. એવી રીતે આ ટપકું છે ત્યાં પણ નામ આપવાનું F1. C અહીંથી કાઢી નાખવાનું છે. અહીંયા છે ને ત્યાં પણ તમારે નામ આપવાનું છે F2. હવે આ F1 છે તો આ બીજો F1, આ F2 છે તો બીજો F2. એવી રીતે. અથવા તો જો તમારે નંબર ન આપવા હોય તો પણ ચાલે, F2F, F2F એવી રીતે તમે દોરી નાખો. એક કોપી ટુ કોપી છે આની અંદર પણ એમ જ કરવાનું છે કે આ અંતર્ગોળ લેન્સ, એવી જ રીતે આ જે છે એ એની મુખ્ય અક્ષ આમ, આ વચ્ચેના ભાગમાં ઓપ્ટિકલ સેન્ટર O. પછી અહીંથી એક્ઝેક્ટ માપ લેવાનું. ધારો કે હું 1.5 સેન્ટીમીટર લઉં તો અહીંથી આ 1.5 સેન્ટીમીટર આ, ત્યાંથી આ 1.5 સેન્ટીમીટર આ, અહીંથી આ 1.5 સેન્ટીમીટર આ અને અહીંથી આ 1.5 સેન્ટીમીટર આ. એટલે કે અહીંયા પણ આવશે F2F, F2F આવી રીતે. અંદર પ્રકાશના 3 કિરણો છે એના ઉપર આપણે અભ્યાસ કરવાનો છે. કેવી રીતે છે અને ક્યાં ક્યાં છે તો ધ્યાનથી એને સમજજો. આની અંદર આપણે દોરશું આખા પટ્ટામાં એ હશે કિરણ નંબર 1. આ પટ્ટામાં જે દોરશું એ હશે પ્રકાશનું કિરણ નંબર 2. આ પટ્ટામાં જે દોરશું એ હશે પ્રકાશનું કિરણ નંબર 3. તો એ ક્યાં ક્યાં છે તો સમજજો. પહેલો નિયમ છે કે જે પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય, સમજો કે આવી રીતે આ મુખ્ય અક્ષ છે ને સમાંતર આવે છે તો એ આવી અને સીધું અહીંથી Fમાંથી પસાર થાય છે. એવી જ રીતે અંતર્ગોળ લેન્સ હોય તો એમાં જો પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય છે તો એ વિકેન્દ્રિત થાય. વિકેન્દ્રિત થાય એટલે કે છૂટું પડે, મતલબ એ પ્રકાશનું કિરણ એવી રીતે જાય કે આપણને એમ લાગશે કે તે આ Fમાંથી નીકળીને બહાર ગયેલું છે એમ. આમ આ પહેલો નિયમ બન્યો. પ્રકાશના કિરણનો બીજો નિયમ તમને હું કહું કે જે પ્રકાશનું કિરણ એ પહેલેથી જ Fમાંથી પસાર થઈને આવે છે આમ, આવી રીતે. ધારો કે તમે અહીંયા ટોર્ચ રાખી છે આમ અને તમે પ્રકાશના કિરણને ઓલરેડી ફરજિયાત તમે Fમાંથી જ પસાર કર્યું તો એ આવશે અથડાઈ અને મુખ્ય અક્ષને સમાંતર બની જશે આમ, આવી રીતે. એવી જ રીતે જો તમે આની અંદર પ્રકાશના કિરણને F તરફ લાવો, અહીંયા F છે એમ, તમે પ્રકાશના કિરણને એવી રીતે દાખલ કરો છો કે તમને એમ જ લાગશે કે હમણાં Fમાં જશે, પણ Fમાં પહોંચશે નહીં. પ્રકાશનું કિરણ અહીંથી વક્રીભવન પામી અને સીધું સમાંતર થઈ જશે, એટલે અહીંથી આવ્યું વક્રીભવન પામ્યું અને આગળ વધ્યું. એવી જ રીતે કિરણ નંબર 3 કે જો તમે પ્રકાશના કિરણને એવી રીતે આપાત કરો છો કે એ ઓપ્ટિકલ સેન્ટર Oમાંથી પસાર થાય, સમજો કે તમે લેઝર લાઇટ અહીંયા રાખી છે તો એ પ્રકાશનું કિરણ કોઈ પ્રકારે વક્રીભવન પામ્યા વિના સીધું પસાર થાય. સેમ એઝ ધીસ નિયમ આની અંદર લાગુ પડશે. પ્રકાશનું કિરણ ઓપ્ટિકલ સેન્ટર Oમાંથી પસાર કરો, આ કુદરતના નિયમ છે, આપણે ફિક્સ નથી કરતા, આપણે પ્રેક્ટિકલ કરી શકીએ કે ભાઈ શું થાય છે આમ. તો એક વખત દોહરાવી દઉં. સમાંતર હશે Fમાંથી પસાર થશે, સમાંતર હશે તો Fમાંથી ગયું એવું લાગશે અને જો કદાચ તમે એને પાછું ખેંચો ને આ કિરણને તો એ F તરફ જ આવે. આ પ્રકાશના કિરણમાં બીજું, પહેલાં Fમાંથી પસાર કરો તો સમાંતર થાય, આમ F તરફ લાવો તો સમાંતર થાય.
ઓમાંથી પસાર કરો, વક્રીભવન પામ્યા વિના સીધે સીધું જતું રહે. ઓમાંથી પસાર કરો, વક્રીભવન પામ્યા વિના સીધે સીધું જતું રહે. આ 3 કિરણોનો ઉપયોગ કરી અને આગળ આપણે આકૃતિ દોરવાની થશે. તમારે કુલ 6 લેન્સ દોરવાના છે બહિર્ગોળ, 1 લેન્સ દોરવાનો છે અંતર્ગોળ. 6 1 2 3 4 5 6. 6 એ 6 એક સાથે ન દોરવા હોય તો એક અહીંયા, બીજા પત્તી બીજા 2, ત્રીજા પેજ પર ત્રીજા 2, અથવા એક પેજમાં એક દોરવું હોય તો પણ ભલે. તમારી ઈચ્છા મુજબ જો ભેગું તમને લાગે તો તમે છૂટું પાડી શકો છો. આવી રીતે લેન્સ દોરવાના. યાદ રાખવાનું, વચ્ચે એકદમ આછી એવી લીટી. પછી અહીંથી આપણે ઓપ્ટિકલ સેન્ટર ઓધારી લેવાનું અને એક સમાંતર મુખ્ય અક્ષ બનાવી લેવાની આમ. હવે આ છે એ ઓપ્ટિકલ સેન્ટર O છે. ઓથી કોઈ પણ માપ લેવાનું. સમજો કે 1 સેન્ટીમીટર અથવા 2 સેન્ટીમીટર, ધારો કે હું લઉં છું 1.5 સેન્ટીમીટર, તો 1.5 સેન્ટીમીટર અહીંયા ટપકું કરવાનું, બીજા 1.5 સેન્ટીમીટર અહીંયા ટપકું કરવાનું. એવી જ રીતે અહીંથી લઈ અને આ 1.5 સેન્ટીમીટર અહીંયા થશે અને ત્યાંથી લઈ અને પાછું 1.5 સેન્ટીમીટર એટલે અહીંયા થશે. તો ઓપ્ટિકલ સેન્ટર O થયું. તો એવી જ રીતે આ F થાય, એવી જ રીતે આ F થાય. જો આ F તો આ 2 ગણું અંતર એટલે 2F, આ F તો આ 2 ગણું અંતર એટલે આ 2F. આવી રીતે તમારે 1 2 3 4 5 6 આકૃતિ દોરી નાખો. સાથે જ કામ કરવાનું છે. હવે આમાં આપણે વસ્તુને અલગ અલગ અંતરે મૂકવાની છે. પહેલાંની અંદર વસ્તુ મૂકશું અનંત અંતર એટલે આપણને દેખાશે નહીં. બીજા લેન્સમાં આપણે વસ્તુને મૂકશું 2F થી દૂર. અહીંયા ધારો કે હું મીણબત્તી મૂકું છું, તમને જે ચિત્ર આવે એ તમે મૂકી શકો છો. આમ પહેલાં કેવું છે, આપણે 2F પહેલાં અનંત અંતરે મૂકી દીધી, પછી 2F થી દૂર મૂકશું, પછી 2F પર મૂકશું, પછી F અને 2F ની વચ્ચે મૂકશું, પછી F પર મૂકશું અને પછી F અને O ની વચ્ચે મૂકશું. બરાબર? તો આમાં અનંત અંતરે વહી ગઈ. હજી નજીક લાવ્યા એટલે ક્યાં આવશે તો કે 2F થી દૂર મૂકી. હજી નજીક લાવો એટલે ક્યાં આવે 2F પર. તો આ આકૃતિની અંદર આપણે વસ્તુને મૂકશું 2F પર અહીંયા આમ. પછી આપણે હવે 2F થી હજી નજીક આવે એટલે ક્યાં આવે તો કે F અને 2F ની વચ્ચે એટલે અહીંયા આવી જશે આમ. F અને 2F ની વચ્ચે આમ. તમે હજી નજીક લાવો એટલે ક્યાં આવે F પર એટલે અહીંયા આવી જશે વસ્તુ F પર આમ. તમે હજી નજીક લાવશો એટલે ક્યાં આવે તો કે F અને O ની વચ્ચે એટલે અહીંયા રાખીશું આપણે F અને O ની વચ્ચે આમ. અહીંયા મૂકીએ છીએ. હવે આમાં આપણે અલગ અલગ વસ્તુ છે એમાંથી પ્રકાશના કિરણો કાઢવાના છે. તમને યાદ હોય તો મેં થોડી વાર પહેલાં તમને એમ કીધું હતું કે જુઓ આમાં કુલ 3 કિરણો છે. એક સમાંતર આવી અને જતું રહી તે, બીજું છે એ F માંથી આવે અને સમાંતર થાય, અને ત્રીજું છે ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થાય. આપણે મોટે ભાગે પ્રકાશનું કિરણ પહેલું અને પ્રકાશનું કિરણ ત્રીજું લઈશું. કેમ કે આ બંને કિરણો બહુ આપણે સગવડ વધારે છે અને ફટાફટ કામ આપશે. તો સમજો કે આમાં વસ્તુ અનંત અંતરે છે. અનંત અંતરે છે તો પ્રકાશના કિરણો છે એ મુખ્ય અક્ષને સમાંતર આવશે આવી રીતે આમ. વસ્તુ ક્યાં છે એ નથી જોવાનું આપણે. સમજો કે અનંત અંતરની વસ્તુ એટલે સૂર્ય, ચંદ્ર, તારાઓ ગમે લઈ લીધું. તો આવી રીતે મુખ્ય અક્ષને સમાંતર આવ્યા. પછી અહીંથી વક્રીભવન પામે. તમને ખબર છે સમાંતર આવે એ ક્યાં ભેગા થશે તો કે F પર. તો એમનું પ્રતિબિંબ મળવાનું છે F પર, એ એકદમ નાનું. એનું વિશ્લેષણ આપણે પછી કરશું. હવે એવી જ રીતે આમાંથી વસ્તુનું જે ટોચ છે ને એમાંથી પ્રકાશના કિરણો લેવાના. કિરણ નંબર 1 શું છે તો કે પ્રકાશનું કિરણ સમાંતર આવ્યું આમ. જ્યાં લેન્સ આવશે ત્યાંથી વક્રીભવન પામશે. વક્રીભવન પામી અને એ પ્રકાશનું કિરણ F માંથી પસાર થશે એટલે F માંથી પસાર થઈ ગયું અહીંથી આમ આવી રીતે. બીજું પ્રકાશનું કિરણ કયું છે તો કે ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થાય ને કોઈ પણ પ્રકારે વક્રીભવન પામ્યા વિના સીધે સીધું જતું રહે. તો આવી રીતે ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર કરી નાખ્યું આમ. તો પહેલું કિરણ આવ્યું તે અને બીજું કિરણ આવ્યું તે, તો બે ભેગા ક્યાં થયા અહીંયા. તો જ્યાં ભેગા થાય ત્યાં ફરી પ્રતિબિંબ રચાય આમ. તો અહીંયા નાનું એવું પ્રતિબિંબ રચાઈ ગયું આવી રીતે. હવે એ હવામાં ન રચાય. આપણે અહીંયા કોઈ પણ પ્રકારે પડદો મૂકવો પડે.
ધારો કે અહીંયા આપણે પાટિયું મૂકેલું છે, આમ સાદી ડ્રોઈંગ શીટ મૂકેલી છે, તો એને તમે સાદી ડ્રોઈંગ શીટ એફ અને 2Fની વચ્ચે લાવો તો એ જે મીણબત્તીનું પ્રતિબિંબ છે એ તમને મળે, બરાબર. તો હવે વસ્તુ છે એ હવે ક્યાં છે તો કે 2F પર. તો આપણે આપણા નિયમ મુજબ પ્રકાશના કિરણો સમાંતર આવ્યા, ત્યાંથી વક્રીભવન પામ્યું અને એફમાંથી પસાર થઈ અને જતું રહ્યું. એવી જ રીતે બીજું કિરણ ઓપ્ટિકલ સેન્ટર ઓમાંથી પસાર થશે, તો ઓપ્ટિકલ સેન્ટર ઓમાંથી પસાર થયો અને સીધું જતું રહ્યું, તો એ ક્યાં ભેગા થાય છે તો કે 2F પર. તો અહીંયા વસ્તુ પણ 2F પર છે અને પ્રતિબિંબ છે એ પણ 2F પર મળે છે. જો તમને અહીંયા ઉલટું પ્રતિબિંબ દોરતા ન આવડે તો ચોપડો ઉલટો કરીને દોર નાખવાનો. એવી જ રીતે અહીંયા જુઓ, વસ્તુ ક્યાં છે તો કે F અને 2Fની વચ્ચે. પ્રકાશનું કિરણ, પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર કાઢ્યું, વક્રીભવન પામ્યું, એફમાંથી પસાર થઈને જતું રહ્યું. બીજું પ્રકાશનું કિરણ ઓપ્ટિકલ સેન્ટર ઓમાંથી પસાર થશે અને જતું રહેશે. બંને ભેગા ક્યાં થાય છે તો કે 2Fથી દૂર. જ્યાંય 2Fથી દૂર થશે ભેગા, ત્યાં જ આપણને પ્રતિબિંબ મળવાનું છે. આવી રીતે આમ. એવી જ રીતે હવે અહીંયા વસ્તુ ક્યાં છે F પર. F પર છે તો આપણે નિયમ લીગલી કિરણ કાઢવાના. પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર ગયું, અથડાઈને એફમાંથી પસાર થઈને જતું રહ્યું. બીજું પ્રકાશનું કિરણ છે એ ઓપ્ટિકલ સેન્ટર ઓમાંથી પસાર થઈને જતું રહે છે આમ. તો આ પ્રકાશના કિરણો આગળ બે ભેગા થાય એમ છે નહીં, પાછળ ખેંચો તોય ભેગા થાય એમ નથી. એનો મિનિંગ એવો થાય કે અનંત અંતરે આવી ગયો છે. એવી જ રીતે અહીંયા વસ્તુ F અને ઓની વચ્ચે છે તો પ્રકાશનું કિરણ તે સમાંતર ગયું, વક્રીભવન પામીને એફમાંથી પસાર થઈને જતું રહ્યું. બીજું કિરણ છે ઓપ્ટિકલ સેન્ટર ઓમાંથી પસાર થઈને જતું રહે છે. તો આ બે પ્રકાશના કિરણ તો પહોળા છે, ક્યાંય ભેગા થાય છે એવી સંભાવના દેખાતી નથી. તો આપણે શું કરીશું તો પાછળ ખેંચવાના. તો પાછળ ભેગા થવાની સંભાવના હોય તો કદાચ એ પ્રકાશના કિરણો પાછળ મળી શકે ખરા, તો કે હા ચોક્કસ મળી ગયા અહીંયા. તો જ્યાં એ મળે છે ત્યાં જ પ્રતિબિંબ રચાય છે. આવી રીતે હવે છે ને આની અંદર જે આકૃતિઓ છે ને એનું થોડું આપણે વિશ્લેષણ કરી લઈએ. જુઓ, આનું થોડી વાર રહેવા દઈએ. આનું જુઓ, વસ્તુ ક્યાં છે તો આ વસ્તુ છે એ 2Fથી દૂર છે. તો પ્રતિબિંબ ક્યાં મળે છે તો કે F અને 2Fની વચ્ચે. તો એ પ્રતિબિંબ કેવું છે તો કે ઉલટું છે. તો તમને યાદ છે કે ઉલટું પ્રતિબિંબ છે એ હંમેશા કેવું હોય છે વાસ્તવિક. અને એનું કદ કેવડું છે તો કે વસ્તુ કરતાં નાનું. એવી જ રીતે આની અંદર જુઓ, આમાં વસ્તુ ક્યાં છે 2F પર, તો પ્રતિબિંબ પણ ક્યાં છે 2F પર. તો પ્રતિબિંબ છે કેવું તો પ્રતિબિંબ એ ઉલટું દેખાય છે આપણને. તો જે પ્રતિબિંબ ઉલટું હોય એ હંમેશા કેવું હોય છે વાસ્તવિક. અને કેવડું છે તો કે લગભગ બંનેની સાઈઝ સરખી છે. તો આપણે એમ લખી શકશું કે વસ્તુ જેવડું. આ બધી વિગતો તમને મેં જે PDF મોકલેલી છે પાઠની શરૂઆતમાં ત્યાં આપેલી છે, એની અંદર જ તે. હવે આની અંદર જુઓ, વસ્તુ ક્યાં છે તો કે F અને 2Fની વચ્ચે. તો પ્રતિબિંબ ક્યાં મળે છે 2Fથી દૂર. હવે એ છે કેવું છે તો લખશું કે ઉલટું છે. તો ઉલટું છે એ હંમેશા કેવું હોય છે વાસ્તવિક હોય છે. અને કદ કેવડું છે તો કે વસ્તુ કરતાં મોટું છે. હવે એવી જ રીતે આપણે પછીના ચિત્રની અંદર વસ્તુ આપેલી છે F પર. હવે F પર છે અહીંયા, તો આપણે લખશું અહીંયા કે વસ્તુ F પર. તો પ્રતિબિંબ મળતું જ નથી. તો એનો મિનિંગ એવો થાય કે એ અનંત અંતરે છે. હવે અનંત અંતરે જાય છે તો ક્યાંક ને ક્યાંક મળતું તો હશે જ. તે પાછળ નથી મળતું, મગર આગળ જ મળતું હશે. જ્યાં હશે ત્યાં અનુમાન લગાવીએ કે તે ઉલટું હશે.
જો ઉલટું હશે તો તે વાસ્તવિક હશે અને એનું કદ આપણે નક્કી કરી શકતા નથી, એટલે આપણે લખશું અનિશ્ચિત અથવા તો ઘણું મોટું. એવી જ રીતે અહીંયા વસ્તુ ક્યાં છે? અહીંયા તો કે વસ્તુ એફ અને ઓની વચ્ચે છે. જો એફ અને ઓની વચ્ચે છે તો પ્રતિબિંબ ક્યાં મળે છે? તો આપણી આંખ તરફ મળે છે, એટલે કે વસ્તુ તરફ મળે છે. અને એ કેવું છે? તો ચતુ છે. તો તમને ખબર છે કે ચતુ હોય એ હંમેશા આભાસી હોય, અર્થાત એ પડદા ઉપર ઝીલી શકાય નહીં. અને એનું કદ કેવું છે? તો કે ઘણું મોટું છે. હવે અહીંયા આવીએ. હવે અનંત અંતરથી જે આવે તે અહીં તમે પડદો મૂકો એટલે છપાવવાનું છે જ તે. એટલે કે વસ્તુ એ અનંત અંતર પર છે, તો પ્રતિબિંબ છે એ એફ પર મળે છે. કેવું છે? તો કે એકદમ નાનું છે, બિંદુવત છે એમ કહી શકશું કદ એમનું. હવે એ જો પડદા ઉપર મળે છે તો પડદા ઉપર મળે તો એ વાસ્તવિક જ હોય ને. વાસ્તવિક છે એ હંમેશા ઉલટું જ હોય. આવી રીતે આ વાત રહી અંતર્ગોળ લેન્સની. હવે અંતર્ગોળ લેન્સમાં તમે વસ્તુને ગમે ત્યાં મૂકો, પ્રતિબિંબ ઓનલી ફોર એક જ સ્થાન પર મળે. ધારો કે હું વસ્તુને અહીંયા મૂકું છું, આમ આવી રીતે વસ્તુ અહીંયા છે માની લો. હવે આમાંથી હું પ્રકાશનું કિરણ કાઢું છું તો તમને ખબર છે કે પહેલું પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર ગયું, અહીંથી એ વક્રીભવન પામશે ને એવી રીતે બહાર નીકળશે કે આપણને એમ જ લાગશે એફમાંથી નીકળ્યું, એટલે સ્કેલનો એક છેડો એફ પર રાખવાનો, બીજો છેડો અહીંયા રાખવાનો, આમ કાઢી નાખવાનું. સીધી વાત છે. તમે એફ પર રાખીને આમ કાઢ્યું હોય તો એ પાછું ખેંચો તો એફ પર જ આવે, બરાબર. બીજું પ્રકાશનું કિરણ કયું છે? ઓપ્ટિકલ સેન્ટર ઓમાંથી પસાર કરો તો ઓપ્ટિકલ સેન્ટર ઓમાંથી પસાર થઈને આગળ વહી ગયું આમ. હવે આમ ભાગે ભેગા થવાની કોઈ સંભાવના છે જ નહીં, એટલે આપણે એને પાછા ખેંચવાના. તો આ પ્રકાશનું કિરણ ગયેલું છે એને આપણે આવી રીતે પાછું ખેંચીએ છીએ, એટલે એફમાં આવશે, એફ પર આવશે. અને આને પણ જો તમે પાછું ખેંચો તો એ અહીંયા બંને ભેગા થાય. તો જ્યાં બંને ભેગા થાય ત્યાં પ્રતિબિંબ રચાય. આમ તો અહીંયા નાનકડું એવું પ્રતિબિંબ બનશે. હવે સીધી વાત છે કે અહીંયા વસ્તુ છે ને એનું સ્થાન ગમે ત્યાં રાખો, પણ પ્રતિબિંબ અહીંયા વચ્ચે જ મળવાનું છે. કેમ કે તમે એને દૂર મૂકો કે નજીક મૂકો, પણ તમારે આ સમાંતર છે એ અથડાઈને પાછું જવાનું અહીંયા જવાનું છે. તો આ બેની વચ્ચે જ ગમે ત્યારે મળે. તો પ્રતિબિંબ હંમેશા એફ અને ઓની વચ્ચે જ મળે, અને એ પણ વસ્તુ તરફ જ હોય. સાથે સાથે એ ચતુ છે તો યાદ કરો, હંમેશા જે ચતુ હોય તે આભાસી હોય, તો આભાસી અને ચતુ. અને બીજું શું છે? તો કે એમનું કદ વસ્તુ કરતાં નાનું છે. આ બધી વિગતોને પેમ્પલેટમાંથી એક વખત વાંચી લેજો.